वीडियो में आगे जो वीडियो में आगे जोना है આપણે ખેતરમાં જતા મમ્મી એમને બોન એમને ચારું પ્રમાણે છે તો એ વિડીયોમાં કવર કરી છે તો એ આપણે વિડીયોમાં ફૂલ કવર કરવાના છે તો વિડીયોમાં આગળ બતાવવાના તો વિડીયો એના માટે એન્ડ તક જો મિત્રો શરૂઆતથી જો તમે વિડીયો નહીં જો અંત સુધી તો તમને મજા નહીં આવે પૂરો વિડીયો જો બહુ જ મજા આવવાની છે તો જો ખેતરમાં પાણી વળતો હતો તો પાણી વળતો વિડીયો પણ આપણે ઉતારી લીધો છે વિડીયો મેં એડ કર્યો આ તો ખાલી ટ્રેલર પિક્ચર તો હજુ બાકી અંદર જઈને બતા કરે ખાયું ખેતરમાં જજો કે ખેતરમાં છે कमेंट करजो के कमेंट में करजो। जय श्री राम मित्रों આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં આપણે જવાનું છે ખેતરમાં કેમ કે મમ્મી એમને 4 વાગવા ગયા હતા તો એમની પોટલી લેવા જવાનું છે કેમ કે ખેતર થોડું દૂર છે તો એના કારણે ખેતરમાં બાઇક લઈને જશું અને બાઇક લઈને પોટલી લઈને આવશું તો વિચાર્યું કે ચલો ભાઈ ખેતરનો તમને નજારો બતાવી દઈએ વ્લોગ બતાવી દઈએ શું વાટવા ગયા છે કેવું વાટે છે અને ખેતરનું લોકેશન કેવું છે એ બધું તમને વ્લોગમાં બતાવીએ એવું વિચાર્યું છે તો ચલો ભાઈ આપણો વ્લોગ કરીએ સ્ટાર્ટ સૌથી પહેલાં જઈએ ખેતરે જઈને પછી 4 લાવીને પછી આગળ શું કરીએ છીએ કંઈ બતાવવા લાયક હશે તો બતાવશું તો ચલો જઈએ તો દોસ્તો આપણે મમ્મીને ખેતરે ગયા હતા 4 લેવા તો એમના માટે જે લશ્કોઈરા વાટવા ગયા હતા તો તે બાઇક પર લેવા જવાનું છે તો ચલો આપણે જઈએ બાઇક ઉપર અને લશ્કો લઈને આવ્યા જે મમ્મીને વાટીને તૈયાર કરીને મૂક્યો છે તો આપણે લશ્કો લઈને આવીએ તો ચલો જઈએ ગરુભાઈ બાય બાય કહી દો ચલો જઈએ તાર ફાઇનલી ખેતરમાં પહોંચી ગયા છે લશ્કો ઉપરાવવા માટે મમ્મી એમને તો હવે ખેતરમાં જઈએ ચાલતા જોઈ શકો છો તમે આ ખેતરમાં કઉ બહુ આવેલા છે આ રસ્તે આપણે જઈએ છીએ તો હેડોતાનો રસ્તે આપણે હેડ્યા જઈએ એમનો લશ્કો ઉપરાઈને બાઇક ઉપર ક્યાં લાવવાનો આપણે ઉપાડીને લાવવાનું નહીં ચિંતા નહીં તાજી હેડોતાન જઈએ પહાડમાં બધા ભાઈએ આપી રહ્યા છે થોડું આખું ખેતર એટલે બાઇક લઈને આવવું પડે હું આમ તો એકલા હેડીને આવતા તે પણ થોડું આખું એના કારણે બાઇક લાવવું પડે છે તો બધાને કેવું ચાલે કમેન્ટમાં કરજો ભાઈ અને આપણા બ્લોગ તમે શેર કરો કે નહીં કરતા આખા જોવો છો કે નથી જોતા એ પણ કમેન્ટ કરજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી અમારા નવા બ્લોગની નોટિફિકેશન આવતી રહે જોઈ લો તાના આપણો વરિયાળીનો પાક છે કેવો છે પાક આપણો નથી પણ ખેતરમાં વાયેલો એટલે કે વરિયાળીનો પાક છે કેવો છે જોઈ લો ત્યાં નહીં તમે વરિયાળી જોયેલી છે ખાધેલી છે કે નહીં જરૂરથી કમેન્ટ કરજો અને ના ખાધેલી હોય જોયેલી હોય તો જોઈ લો આપણે વિડીયોમાં બતાવીએ છીએ પૌધા તોડી હાલ તો ચમકા વરિયાળી થોડી કાચી છે એટલે ફૂલ પાક હતો તમને ખબર હોય તો કમેન્ટ કરજો ના ખબર હોય તો એ કમેન્ટ કરજો કેવો છે એ પણ કમેન્ટ તો જોઈ લો તાન ખેતરમાં પાણી વળ્યું હતું તો વિચાર્યું કે તમને બતાવી દઈએ તો આપણા ખેતરમાં નથી વળ્યું પણ જ્યાંથી રસ્તામાં 4 ઉપરામાં મમ્મી એમને જતા હતા તો ત્યાં વચ્ચે પાણી વળ્યું હતું તો બતાવી દઈએ તમને ભાઈઓ આ છે કુંડીને કુંડીમાંથી પાણી જાય છે ખેતર તરફ તો જોયું ભાઈ પાણી કોકનું ચાલુ છે કોનું ચાલુ છે એ તો ખબર નહીં પણ જોઈ લે આવડી ગામડામાં ખેતરમાં પાણીઓ વળે છે ખેતરમાં આવે ત્યારે ખેતરમાં પાણી ચાલુ હતું તો વિચાર્યું કે ચલો ભાઈ આપણે સબસ્ક્રાઈબરને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો આ ખેતરનું પાણી જેમાં પાણી વળ્યું છે તો પાણી ચાલુ છે તો આપણે જે મમ્મીને લશ્કો વાળતા હતા તે ખેતરમાં આવી ગયા છે તો ખેતરમાં આવીને બસ હવે આપણે ત્યાં જઈએ છીએ જોઈ લો ત્યાં મમ્મીને બેઠા છે અને લશ્કો વાંટે છે તો આપણે ત્યાં જતા રહીએ તો ચલો ભાઈ જઈએ તો અહીં લશ્કો છે એ લશ્કો વાટવા આવ્યા હતા નાનો લશ્કો છે જે મોટો થવામાં હજુ વાર લાગશે કેમ કે જેમ પાડીઓ વધાઈ જાય તેમ ફરીથી ઉગે છે તો ચલો આપણે જઈએ આપણે મમ્મી એમને લશ્કો ઉપરાવવા માટે તો લશ્કો ઉપરાવવા આપણે હેડે આપણે તો જો તાન કોક બતાવી દઈએ તમને તો મમ્મી આ લશ્કો છે અને પેલી પોટલી રહી એ મોટી માસી એટલે કે આપણા માસીને છે તો એ માસીને પોટલી વાટીને તૈયાર કરી છે આ આપણે બૂન બેઠા છે અને પેલા છે મમ્મી અને આ છે લશ્કો તો એ લશ્કો વાટીને બેસી રહ્યા આપણી રાહ જોઈને ચમકા આપણે આવીને ઉપર આવીએ તો ભાઈ એ રોડ સુધી મેળ લેવા પછી બાઇકમાં લઈ જઈએ ઘરે તો જો તાન બગલા ભાઈ બગલા કેવા લશ્કામાં ફરી રહ્યા તમે ઓનો હું બગલા જ કહો કે બીજું કંઈક કહો એ પણ કમેન્ટમાં જરૂર કરજો જો નવા માણસો જોતા હોય નવી જગ્યાએ હોય તો આપણે તો બગલા જ કહીએ બાકી આપણે જે નજીકના વ્યુઅર જોવો એમને ખબર કે ભાઈ બગલા જ કહીએ છીએ તો ચલો આ બધા મમ્મી એમને ઉભા છે એમના લશ્કો ઉપર આવીને હેઠા કરી દઈએ જેથી રોડ સુધી જલ્દી પહોંચી જાય તો આપણે ભાઈ બાઇકમાં મેલીને કાયમાં ક્યારે જતા રહીએ તાર તો હવે
જોઈએ આપણે તાન મૈઠી માસીને લસકો ઉપરાવે છે તો ચલો ભાઈ મૈઠી માસીને લસકો ઉપરાવી દો તો મૈઠી માસીને લસકો ઉપરાવી દીધો છે તો એ તો હવે હવડે જશે તો મૈઠી માસીને લસકો ઉપરાવી દીધો છે લસકો ઉપરાવ્યા બાદ હવે મમ્મીને લસકો ઉપરાવી દેશે તો મમ્મી અને એ ચાલતા રોડ તરફ જશે તો ચલો ભાઈ મમ્મીને પણ લસકો ઉપરાવી દીધો છે તો હવે હવડે આગળ જશે તો આગળ જવા દો એમને પછી રોડ સુધી જઈને આપણે એ લસકાની પોટલી રહીએ બાઇક ઉપર મૂકીને ઘર તરફ જશું તો ચલો ભાઈ હવે આમને પણ લસકો ઉપરાવી દીધો એટલે કે બુનને પણ લસકો ઉપરાવી દીધો તો મૈઠી માસી બોન અને મમ્મી ટ્રને ચાલ્યા હવડે પાડ્યા કૂદતા તો જવા દો એમને પણ આપણે પહાડ વિડીયો ઉતારતા જઈએ તો બસ હવે આ જો બગલા લસકો ખૂબ કરે ખબર નહીં પડતી પણ કશો વાંધો નહીં બગલા જોઈ લેતા હવે તાન આપણે હેડીએ ત્યારે તરફનું લોકેશન તમને બતાવી દીધું પેલું સાપડું જોઈ શકો તમે સાપડું સન પેલું કોક હુકાય ગોદરા ચમક ભાઈ રાતે ઊંઘવા થાય રાત બાહો આવે તો રાતે ઊંઘવા થાય એના માટે સાપડું બનાવેલું હોય છે તો એમાં બધા રાતે સૂવે છે તો ચલો ભાઈ પેલું કૂતરું કેવું જાય જબરું જાય હો તો ચલો હવે મમ્મીને હેડે તો આપણે પહાડ જઈએ પોટલા ઉપરાઈ દીધા છે હવે પોટલા ઉપરાઈને જઈએ આપણે આપણા બાઇક તરફ અને ત્યાંથી જઈએ ઘરે શકો છો મમ્મી એમને ચાર ઉપરાઈને એને આગળ હેડે ને આપણે ભાઈ વરિયાળી હારી પાકેલી એવી હતી આ બાજુ લે ખેતરમાં તો ભાઈ વરિયાળીનું એક ટૂંકું તોડી લીધું છે પાણીમાં ધોઈ લીધું છે ધોઈને દવા બવા ના હોય એટલા માટે લઈ લીધું છે અને હવે આપણે ખાઈએ વરિયાળી બહુ ટેસ્ટી છે ભાઈ તો આ વરિયાળી કોને ખાધેલી એ જરૂરથી કમેન્ટ કરજો અને ના ખાધેલી હોય તો ભાઈ એક ફેર ટેસ્ટ મારજો આજુબાજુ ચોક છેતર બેતર હોય તો મસ્ત આવે મજા આવે અને બહુ ટેસ્ટી હોય છે તો તમે પણ ખાઓ અમે તો આ વરિયાળી લઈને હેડ્યા કે યાર જઈને આવશું નાના છોકરાઓને એ પણ ખાશે આપણે પણ ખાશું તો તમે ખાધેલી છે કે નહીં એ જરૂરથી કમેન્ટ કરજો અને આપણો બ્લોગ આ રીતે બનાવતા રહે આવું ગામડાની લાઈફસ્ટાઈલ કેવી હોય ગામડાનું નેચર કેવું હોય કઈ રીતે રહે છે કઈ રીતે જાય છે ભેંસોનો ચારો કઈ રીતે કરે છે એટલે કે પશુપાલનનો ઉછેર કઈ રીતે કરે છે બધા બ્લોગ આપણે કવર કરતા રહીએ છીએ ખેતરના બ્લોગ હોય ચાહે ઘરની લાઈફસ્ટાઈલ હોય ચાહે ગામડામાં કંઈ એવું નવું અચૂકતું બને તો પણ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેવા લાગે બ્લોગ કમેન્ટ કરજો તો હેડો હાલ તો જઈએ ક્યાં ભાઈ છે તો ચલો ભાઈ સૂર્યદેવ તમને બતાવી દઈએ પાછળ છે સૂર્યદેવ દેખાય છે કે નહીં કમેન્ટ કરજો સાંજનો સીન કેવો લાગે છે ખેતરનો એ જરૂરથી કમેન્ટ કરજો તો હેડો તાન જઈએ હવે થોડું મોડું થાય છે ને કે અંધારું થઈ જશે પણ હેલો તાન ક્યારે જઈએ વરિયાળી લઈ લીધી છે ક્યારે જઈને ખાશું જય માતાજી આવી ગયા છે અને ઘરે આવીને ગાય ભેંસોને નાખી દીધી છે ચાર પાસે નાનું પાડું જે તમે જોઈ શકો છો તો ભાઈ ચાર એમને નાખી દીધી છે બીજી ચાર થોડી આવી પડી છે નાખવાની છે તો ચાર લઈને ઘરે આવતા રહ્યા છે આપણું બાઈક બહાર પડ્યું છે હવે ઘરે આવીને વરિયાળી હતી એ અમારે ગેડુભાને આપી દીધી છે જો ગેડુભા વરિયાળી તમને આલી ને તો ખાજો વરિયાળી તાર તો અમારે ગેડુભા વરિયાળી ખાઓ કેવી હ મસ્ત અલે આપણને સીધી રહ્યા કેવી હ સાચું કઈ તને ભાવ બતાવજો બધાને કે તમારે ખાવી હે વરિયાળી કયો તું કે તમારે ખાવી હે બતાવ ખરી ખાવી હોય ખેતરમાં જજો કે ખેતરમાં છે નકર કમેન્ટ કરજો કે કમેન્ટ કરજો હેડો તને અમે ખાઈએ કે હેડો તને અમે ખાઈએ